આઈપીએલમાં દિલ્હી સામેની મેચ દરમિયાન આરસીબીના વિરાટ કોહલી અને દિલ્હીના ઈશાંત શર્મા વચ્ચે ફની ચર્ચા જોવા મળી હતી. કોહલીએ ઈશાંત સામે 6 બોલમાં 19 રન બનાવ્યા હતા, જેમાં 2 સિક્સ અને 1 4નો સમાવેશ થાય છે. બાઉન્ડ્રી ફટકાર્યા બાદ વિરાટે ઈશાંતને ચીડાવવા લાગ્યો, પરંતુ ઈશાંતે ચોથી ઓવરમાં વિરાટને આઉટ કરીને બરાબરી કરી દીધી. બીજી ઇનિંગમાં 9 વિકેટ પડ્યા બાદ ઈશાંત ફરીથી બેટિંગ કરવા આવ્યો હતો. હવે વિરાટનો વારો હતો અને તેણે ઈશાંતને પરેશાન કર્યો હતો. તે દરેક બોલ પર ઈશાંત પાસે જઈને વાતો કરવા લાગ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2024માં સતત 5મી જીત મેળવી છે. ટીમે વર્તમાન સિઝનની 62મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે આરસીબીએ તેની પ્લે-ઓફની આશા જીવંત રાખી છે. ટીમ 12 પોઈન્ટ સાથે 5મા નંબર પર આવી છે. બેંગલુરુએ હોમ ગ્રાઉન્ડ પર 20 ઓવરમાં 9 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 19.1 ઓવરમાં 140 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.